ગુજરાતમાં ફિક્સ પેનો મુદ્દો એ હંમેશાથી સળગતો પ્રશ્ન રહ્યો છે. રાજ્યમાં ફિક્સ પેની નીતિની સામે 2012માં ગુજરાત હાઈકોર્ટે તેની પર રોક લગાવી હતી. ત્યાર પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારે અત્યાર સુધીમાં કેટલો ખર્ચો આ ફિક્સ પેના કેસને લઈને કર્યો છે તે વિષયનો પ્રશ્ન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પૂછાયો છે. સરકારના જવાબમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ત્યારે આજે આપણે આ વિડીયોમાં ફિક્સ પેની નીતિ વિશે પણ માહિતી મેળવીશું અને સરકારના જવાબ વિશે પણ માહિતી મેળવીશું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં ફિક્સ પેની નીતિ વર્ષ 2006માં અમલમાં આવી. તે શરૂઆતથી ખૂબ વિવાદાસ્પદ રહી છે. ફિક્સ પેની નીતિની સામે મોટા પાયે આંદોલનો થયા છે. કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે અને આક્રમક વિરોધ પ્રદર્શનો થયેલા છે. ત્યારે ફિક્સ પેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કેસ થયો હતો, જેમાં 2012ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પેની નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક જાહેર કરી હતી. આ ચુકાદો હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે પીઆઈએલ એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નીતિ ભારતીય બંધારણના અનુચ્છેદ 14 એટલે કે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 16 એટલે કે સરકારી નોકરીમાં સમાન તક અને અનુચ્છેદ 21 એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારનું ઉલ્લંઘન કરે છે. તે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. આ પછી કેસ જાય છે સુપ્રીમ કોર્ટમાં. જો ગુજરાત સરકાર ખૂબ મોટા વકીલોને હાયર કરીને આ કેસ લડી રહી છે, જેનો ખર્ચો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. આ વસ્તુનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો, જેમાં ખુલાસો થયો છે કે નામાંકિત વકીલ મહેશ અગ્રવાલ, હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા, કે વેણુગોપાલ, નીરજ કિશન, મનીષાબેન શાહને લાખોમાં ફી ચૂકવવામાં આવી છે. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી છે. અને આ જવાબનું રાજકીય અવલોકન છે. ગૃહમાં આની કોઈ ચર્ચા થયેલ નથી કે કમલ ત્રિવેદીને એક દિવસની કોર્ટમાં હાજરી આપવાનો ભાવ નક્કી કર્યો છે 2 લાખ. મુકુલ રોહતગી કોન્ફરન્સ કરે આ કેસને લગતી અને અપીયર થાય તો 2 લાખ રૂપિયા એક મુદતે હાજર રહેવાના. તુષાર મહેતા એક દિવસ હાજર રહે સરકાર વતી તો એક મુદતના 2 લાખ રૂપિયા. કે વેણુગોપાલ ગુજરાતની સરકાર વતી ફિક્સ પગારનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટમાં હાજર રહેતો કે વેણુગોપાલના પોતાના 5 લાખ રૂપિયા એક મુદતના અને એના ક્લાર્કને 50,000 અલગથી. શ્રીમતી મનીષાબેન શાહ નામના વકીલ જો સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના સરકારી કર્મચારીની વિરુદ્ધમાં હાજર રહે તો એક દિવસના એક વખત મુદત ભરવાના 2 લાખ રૂપિયા. મહેશ અગ્રવાલને 3 લાખ રૂપિયા. મિત્રો વિચાર કરો કે એક મુદ્દતે હાજર રહેવાના. 2012 થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. હજુ તો આ 2026 થઈ ગયા, લગભગ 15 વર્ષ થયા તો એ સુનાવણી પૂરી નથી થઈ. પણ 2012 થી લઈ 2026 સુધી એક મુદ્દતના 2 લાખ, મુકુલ રોહતગીના 2 લાખ, કમલ ત્રિવેદીના 2 લાખ, તુષાર એક મુદ્દતના 5-5 લાખ રૂપિયા. આટલા પૈસા તો ફિક્સ પગારના કર્મચારીને આપી દીધા હોત તો પણ ફૂલ પગાર જેટલું એમને મદદ થઈ ચૂકી હોત. મિત્રો એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રીમ કોર્ટના 2-5-10 પોતાના વકીલોને આપવા માટે કરોડો રૂપિયા ભાજપની સરકાર ખર્ચે છે. પણ સરકાર માટે જે કર્મચારી દિવસ રાત કામ કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, ઘર પરિવારથી દૂર રહીને, માતા પિતાથી દૂર રહીને, અલગ અલગ અંતરિયાળ જિલ્લા તાલુકા ગામડામાં જે કર્મચારી નોકરી કરે છે, એને આપવા માટે પૈસા નથી ભાજપ પાસે. વાત કરીએ ગુજરાત સરકારની ફિક્સ પેની નીતિ વિશે તો ફેબ્રુઆરી 2006માં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે શિક્ષકો, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગેરેની ક્લાસ 3 અને ક્લાસ 4ની સીધી ભરતીને 5 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે છે. આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ, ડિયરન્સ અલાઉન્સ અથવા અન્ય લાભો નથી મળતા, પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે. 5 વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઇઝેશન એટલે કે સ્થાયી નિમણૂક કરવામાં આવે છે, જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે. ગુજરાત સરકારે જ્યારે આ નીતિ લાગુ કરી ત્યારે તેના દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો હતો કે આ ફિક્સ પેની નીતિથી રાજ્યની તિજોરી પર બોજો ઓછો પડશે. પરંતુ હવે વિધાનસભામાં એ વાતનો પણ ખુલાસો થઈ ગયો છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં આ ફિક્સ પેની નીતિની સામે જે લડત આપી રહી છે તેની પાછળ પણ તે લાખો રૂપિયા ખર્ચી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.